ચોમાસું હવે નજીક આવવાનું છે ને તેવામાં તો પ્રી મોન્સૂનની કામગીરી ઝડપથી થઈ જવી જોઈએ, પરંતુ હજુ એ વડોદરા શહેરને ખાડા નગરી નામ આપીએ કે પછી કયા નામથી વડોદરા શહેરને સંબોધીએ તેને લઈને ચર્ચાઓ થઈ રહી છે, કારણ કે ખાડાઓ વધતા જઈ રહ્યા છે। વધુ એક મસમોટો ભૂવો સામે આવ્યો છે શહેરના કારેલીબાગ વિસ્તારમાં, જ્યાં ચેપી રોગ દવાખાનાના મુખ્ય ગેટની સામે જ મસમોટો ભૂવો પડી ગયો છે। રોડ બનાવવાની કામગીરીમાં હલકી કક્ષાનું મટીરિયલ વાપરવામાં આવ્યું હોય અને તેના જ પરિણામે આવા ભૂવા પડતા હોય છે રસ્તા પર। અવારનવાર વડોદરા શહેરમાં આપણે જોઈએ છીએ કે રસ્તા પર મસમોટા ભૂવા પડી જાય અને તંત્ર ફક્ત ને ફક્ત બેરિકેડ મૂકી અને સંતોષ માને। અહીંયા પણ એવું જ થયું છે। કારેલીબાગ વિસ્તારમાં ચેપી રોગ દવાખાનાના મુખ્ય ગેટ પાસે જ્યારે મસમોટો ભૂવો સર્જાયો છે તો તંત્રની ટીમ ત્યાં પહોંચી, પાલિકાની ટીમે ત્યાં પહોંચી અને આ ભૂવાની પાસે બેરિકેડ લગાવી અને સંતોષ માન્યો છે। સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ તંત્ર પર શહેરમાં વધતા જઈ રહેલા ખાડાઓ અને ભૂવાઓને લઈને આકરા પ્રહારો કર્યા છે। જે રીતના વડોદરા શહેર સંસ્કારી નગરી એક ભૂવા નગરી બની રહી છે, સાથે વડોદરા શહેરની જનતા જે ટેક્સ ભરે છે એને વળતર નહીં પરંતુ એક કળતર મળ્યું છે। આ અહીંયા નવી કામગીરી ચાલુ થઈ છે, 2 વર્ષમાં કામગીરી પતી છે, સાથે સાથે જો નવો રોડ બન્યો છે। હવે અહીંયા કંઈક પાણી લીકેજના કારણે અહીંયા ભૂવો પડી ગયો છે। હવે આ ભૂવો પડવાના કારણે કોન્ટ્રાક્ટરને કમાવાનું મળશે, અધિકારીને કમાવાનું મળશે। અને જોવા જઈએ તો જે રીતના વડોદરા શહેરની જનતા ખોબે મત આપે છે એનું એક વળતર મળી રહ્યું છે। જનતાએ પણ હવે વિચારીને મતદાન કરવું પડશે। બીજી બાજુ જ્યારે પણ આવા ભૂવા પડતા હોય છે તો સારું છે કે દિવસ દરમિયાન કે એવા સમય નથી પડતા કે કોઈ અંદર ગાડી ખાપકી જાય, કોઈના હાથ પગને ઈજા થાય, પરંતુ અત્યારે રોડની બરાબર વચ્ચે જ પડ્યો છે ચેપી રોગનું દવાખાનું છે, અહીંયા ભૂવો પડ્યો છે। તો અહીંના અધિકારી કે કાંઈ નાકાઈ શું કામ કરી રહ્યા છે? આ ભૂવો પડ્યો છે, જ્યારે પ્રેસના મીડિયા મિત્રો આપણે આવ્યા ત્યારે અહીં ગાડી આ બેરિકેડે જેવું મૂકીને ભાગી ગયા, પરંતુ હવે જ્યારે એકને એક જગ્યાએ જો ભૂવો પડે તો આ કોન્ટ્રાક્ટરને પણ આપણે બ્લેકલિસ્ટ કરવો જોઈએ, અધિકારીઓ સામે પણ પગલાં ભરવા જોઈએ। વિનંતી છે કમિશનર સાહેબને કે અત્યારે તો નવી બોડી આવી છે અને શાસનમાં બી બધા નવા આવ્યા છે, હજુ એમને કમરનો કભી નહીં આવડતો। છો ભાજપ તરફથી કમર તરફથી જીતીને આવ્યા હોય એમને કમરનો કપડ નહીં આવડતો, એમને કમરનો ક શીખવાડીને વડોદરા શહેરમાં આવા જે પ્રાથમિક પ્રશ્નો છે પ્રશ્નોનું નિરાકરણ લાવે એવી અમારા સત્તાધીશો પાસે માંગ છે। અધિકારીઓને વિનંતી છે કે એસી કેબિન છોડીને વડોદરા શહેરની જનતા માટે કામ કરે। આ લાખો કરોડો જે કોન્ટ્રાક્ટરો છે એને લહાણી કરવાનો મોકો છે। હા, જે રીતના એકને એક જગ્યાએ ભૂવા પડતા હોય, વારંવાર ભૂવા પડતા, આ નવી રોડ છે, હવે નવો રોડ ખોદી ભૂવો પડ્યો એટલે આ રોડ ખોદી નાખવાનો, એટલે રોડના કોન્ટ્રાક્ટરને બી ફાયદો કે મારી વેલિડિટી પતી ગઈ, પણ આ વેલિડિટી પતવાનું કારણ આ ભૂવો પડવાનું કારણ વડોદરા મહાનગરપાલિકા, એનું કારણ કે પાણી લીકેજ કે ડ્રેનેજ લીકેજ। એટલે ક્યાંક ને ક્યાંક જે સર્કલ ચાલી રહ્યો છે બધાને કમાણીમાં થઈ રહી છે, તો કમિશનર સાહેબ હવે બધી તપાસો કરવામાં આવે, ખાલી કાગળ પર કે મિટિંગો કરવામાંથી બહાર નીકળે અને ગ્રાસરૂટ લેવલ જમીની લેવલે કામ કરે એવી અમારી વિનંતી। અતુલભાઈ, જે રીતે વડોદરા શહેરમાં રોડ રસ્તા બની રહ્યા છે, બહુ આધુનિક ટેકનોલોજી વાપરીને રોડ રસ્તા બનાવવામાં આવે છે એવો દાવો પણ કરવામાં આવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે ગુણવત્તા છે કામગીરીની તે ખૂબ નીચલા સ્તરે ગઈ છે, એ કઈ રીતે જોઈએ? જે રીતના રોડ રસ્તા હોય કે પાણી કે ડ્રેનેજની જે પણ કામગીરી હોય છે એના વર્ક ઓર્ડર અને ટેન્ડર જ્યારે પડતા હોય છે ત્યારે એમાં સારી ક્વોલિટી બધું લખ્યું હોય છે, પરંતુ જે ચેન સિસ્ટમ ચાલે છે, ટકાવારીની જે સિસ્ટમ ચાલે છે કે રોડમાં પણ ટકાવારી, ડ્રેનેજમાં પણ ટકાવારી, પાણીના કામમાં પણ ટકાવારી, આ ટકાવારીના કારણે કોન્ટ્રાક્ટર કમાવા નથી મળતું। કોન્ટ્રાક્ટર જેવી તેવી વસ્તુઓ, સસ્તી વસ્તુઓ વાપરવામાં આવે છે, સસ્તી વસ્તુ જ્યારે વાપરતા હોય છે ત્યારે આ બધા બનાવો બનતા હોય છે અને સસ્તી વસ્તુ વાપરીને કોન્ટ્રાક્ટર, અધિકારી બધા જ કમાય છે। તો વડોદરા શહેરનું નામ એક ઉચ્ચ કક્ષાએ જવું જોઈએ, પરંતુ એક નીચામાં નીચું વડોદરા મહાનગરપાલિકાનું નામ છે। અમદાવાદ લઈ લો, સુરત લઈ લો, રાજકોટ બધા આગળ વધી ગયા, પણ વડોદરા આ ટકાવારીના કારણે પાછળ છે। તો અમારે માન્ય ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હોય, મેયર હોય, ચેરમેન હોય કે હવે બધી ટકાવારીઓ બંધ કરીને વડોદરા શહેરને એક સારું સુંદર શહેર બનાવે તેવી માંગ છે।